આકરો રહેશે એપ્રિલ અને અંગ દચાડતી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ રાજ્યના અનેક શહેરો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે। તો રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે। 44 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર છે। રાજ્યના શહેરોમાં આજના તાપમાનના આંકડા પર જો નજર કરવામાં આવે તો અમરેલીની અંદર 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 43.1 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે। આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં અમદાવાદની જો વાત કરીએ, અમદાવાદ અને ભુજ બંનેમાં 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। એ સિવાય વડોદરાની અંદર 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને સુરતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે। તો રાજ્યભરમાં અંગ દજાડતી ગરમી ભુક્કા બોલાવી રહી છે અને ઉનાળાના આ આકરા તાપથી લોકોના હાલ થઈ રહ્યા છે બેહાલ। જો કે તાપના ટોર્ચરથી સામાન્ય જનતાને હમણાં તો રાહત નહીં જ મળે। જી હા, આકરી ગરમી વચ્ચે આજે પણ હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, મોરબી અને રાજકોટનો થાય છે સમાવેશ। ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા આ ઉપરાંત મહેસાણામાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। आज सीवियर हीट वेव टू भी आइसोलेटेड पॉकेट्स में आ सकती है कच्छ में। और गुजरात रीजन की बात करें तो अगले 3 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में ऑरेंज अलर्ट के साथ 2 दिन और तीसरे दिन येलो अलर्ट के साथ कुछ डिस्ट्रिक्ट्स में हमने रखा है, जैसे सूरत है, बनासकांठा, साबरकांठा, गांधीनगर, पाटन, महसाणा। और तीसरे दिन में 2 ही डिस्ट्रिक्ट्स में रखा है, बनासकांठा और साबरकांठा। તો હીટવેવની આગાહી છે ને આ એપ્રિલ આખો ઘણો જ ગરમ સાબિત થવાનો છે। આખરે કયા વિસ્તારોની અંદર આખરે ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તેની પર પણ જરા નજર કરી લઈએ। ખાસ કરીને જે વિસ્તારો છે તે વિસ્તારોની વાત કરું, ઓરેન્જ એલર્ટ જ્યાં જ્યાં આપવામાં આવ્યું છે તો કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, મોરબી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આખરે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીં તમામ વિસ્તારોની અંદર સૌથી વધારે ગરમીનો અહેસાસ આ દિવસોની અંદર થવાનો છે। આ ઉપરાંત જો યલો એલર્ટની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને ગાંધીનગરના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ બંને વિસ્તારોની અંદર પણ ગરમી માજા મૂકી શકે છે અને આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આખરે લોકોને સચેત રહેવાની પણ સૂચના હવામાન વિભાગે આપી છે। તો ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આ તમામમાં જે હીટવેવની શક્યતા છે તે લોકોને પરેશાન